આજ તો ઓટો પીઠડીયા ગામનું સ્નેહ મિલન અને હોસ્ટેલ હતો બ્લડ ડોનેશન કેમ્પ. તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. અને સવાર પડી ગયું તો નાસ્તો હોસ્ટેલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હતું. તો આપણે હેઠે વહી ગયા હતા, ત્યાં ઘડીક બેઠા હતા, બધા બેઠા હતા, એટલે આપણે તો કાંઈ બ્લડ દેવાનું હતું નહીં. ને ત્યાંથી પછી રવિવાર હતું, ભાઈબંધ દોસ્તાર બધા નક્કી કર્યું ખામે એસ પુલ હતું, ત્યાં પુલ રમવા જવું. મેં હાલો પછી હું આવી ગયા પુલ રમવા. ત્યાં અંદર બેઠો બેઠો જઈ લો છો બાકાજી બોલાવે પુલની અંદર, એસી બેસી હતું એટલે કાંઈ ગરમી તો થતી નથી. શેઠની ગોળ ખુરશી ઉપર બેસી ગયો હતો, હોસ્ટેલનો આઈ કાર્ડ બતાવતો હતો, લાઈક કરવાનું કરી દીધું હતું, પછી કરી નાખ્યું હતું એને ઉર. આ છોકરા કેવા સેવા કરે, તમારા હક પણ વેલા થાય. હા હા પછી તો બપોર પછી આપણે ખાઈ પીને નિરાતે સ્નેહ મિલન હતું, તો આપણે થઈ ગયા હતા સુકનથી હાલતા, કેમ કે ભોજલરામે જવાનું હતું. જો ભોજલરામ આશ્રમે પૂગી ગયા હતા ને ધીમે ધીમે અંદર જઈ હોલ બાજુ, ત્યાં બધું સ્નેહ મિલન એવું કાર્યક્રમ ગોઠવો હતો, તો આપણે ત્યાં જવું તો જોહે જ. પછી હું ત્યાં પૂગ્યા હતા, આ બેને જો કામ કરવાનું ચાલુ કરી દીધું હતું, ઘોડા હારતા જ બેઠા બેઠા, ને આપણે તો વિડીયો ઉતારી લીધા હતા એના. હોલમાં જઈને જોયું તો કેમેરાનું સેટઅપ આવતું હતું, ત્યાં જો આશે જ્યાં લાઇક કરવાનું કરી દીધું હતું, કહી દીધું બધે લાઇક. ત્યાં તો માઇક વાળા આવી ગયા ને એનું કંઈક સિસ્ટમ ગોઠવતા હતા, ત્યાં ભાઈ વિડીયો માટે આવી ગયા હતા. આવું કંઈક સ્નેહ મિલન હતું, તો આપણે પરંપરા મુજબ બે ગયા હતા. ત્યાં હું થોડીક વારમાં બધું આવી ગયા, તો સ્નેહ મિલન કરી દીધું હતું ચાલુ. પછી તો આપણે બેઠા હતા ને ત્યાં થોડીક વાર થયું હતા, તો આપણા મોટભાઈનું સન્માન કરી નાખ્યું હતું. તો આપણે હું હળવકનાના ક્લિપ લઈ લીધી હતી, કેમ કે એનું સન્માન થતું હતું, ક્લિપ તો ઉતારવી પડે. પછી આપણે પરંપરા મુજબ બેઠા હતા, ત્યાં તો હું ઘડીક થયું તે હતી આવી ગયો ટેજમાં. મેં વાહ ભાઈ વાહ, એનું સન્માન કરી નાખ્યું હતું. બધાનું સન્માન કરતા હતા, ધારવાર એનું સન્માન જીકી નાખ્યું. બધા જો લાઈનમાં ટેજ ઉપર ઊભા હતા ને ફોટા બોટા પાડી લીધા હતા. રાતે ખાઈ પીને પછી જો ભાઈબંધ આપણે મૂકવા આવી ગયો તો હોસ્ટેલ બાજુ ધૂલો. પછી વહી ગયા હોસ્ટેલ. સારું હાલો, તમને કાલ મળું તો આવતી બધાને રામે રામ.